નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના લોકોની જે લાંબા ગાળાની સમસ્યા હતી તેનો આખરે અંત આવ્યો છે. આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઈ સ્પીડ કોરિડોર. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારે અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનાવવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે લગભગ 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવેલ છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં મહેસાણા ઊંઝા સિદ્ધપુર પાલનપુર સ્ટેટ હાઈવે પર સિદ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા 4 લેન મેજર બ્રિજ નિર્માણ માટે 145 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી દીધી છે. સરસ્વતી નદી પરનો હયાત 2 લેન બ્રિજ 1959માં બનાવવામાં આવેલો છે. એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પુલની જગ્યાએ 6 લેન રોડને અનુરૂપ જૂના 4 લેન બ્રિજની જમણી તરફ આ નવો 4 લેન મેજર બ્રિજ નિર્માણ પામવા જઈ રહ્યો છે. આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે, જેની ઘણા લાંબા સમયથી લોકો સમસ્યાઓ આવતી હતી તે હવે તેનો અંત આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત હવે ટૂંક સમયમાં આવવા જઈ રહ્યો છે. ધન્યવાદ.